ત્યાંથી જ કરીએ 2025નું વર્ષ કેવું છે ગુજરાત માટે અને આખા ભારત માટે પણ? 2025માં શનિ મીન રાશિમાં આવે છે. બરોબર. શનિ મીન રાશિમાં આવે એટલે વિવિધ રાશિઓમાં કેટલીક રાશિઓનું પદ્ધતિ ઉત્તર છે અને કેટલીક રાશિઓનું પદ્ધતિ બે છે. જી. એટલે એ ભિન્ન ભિન્ન રાશિઓની વાત આપણે પછી કરીશું. બરોબર. પણ શનિ જે છે 18 વર્ષનું મોકાણ કરતો હોય છે. હા. અને સાડા સાતે બે એટલે 7.5 વર્ષનું મોકાણ કરતો હોય છે. બરોબર. એની અસર મનુષ્ય ઉપર થાય છે, મેદની ઉપર થાય છે. જે જ્યોતિષ જાણકારો, જેને જ્યોતિષમાં રસ હોય એના માટે કહું છું હા. આ બધો પોડકાસ્ટ. જી. તો પણ હવે આ 2025ના વર્ષમાં આપણે કદાચ સામાન્ય જનતાની વાત કરીએ, નોર્મલ લોકોને, તો પહેલાં તો ખેડૂતો માટે થોડી વાત કરીએ કે આબોહવાની દ્રષ્ટિએ કેવું રહેશે, માવઠા ખોટા થશે કે નહીં થાય, એના વિશે વાત કરો. આ વખતે 2025 સાલમાં આબોહવા પ્રમાણે આપણે જોવા જઈએ તો ક્લાઇમેટ ચેન્જ છે, બદલાતા હવામાનની અસર તો થવાની. કારણ કે તમે જોઈ લો છો હમણાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોડા આવ્યા. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ 27 તારીખથી મજબૂત થશે. એટલે ચોમાસું જે છે એ મેઘનો ગર્ભ જે છે એ બંધાય પછી 6.5 મહિને વરસાદ થતો હોય છે. બરાબર છે. એટલે સ્વાભાવિક છે મેઘનો ગર્ભ હવે પાછો બંધાય એટલે પહેલાં સાયક્લોજેનિક આવે, પણ નિર્નિર્ણય ચોમાસું જુલાઈ ઓગસ્ટમાં આવે એના પહેલાં વાવાઝોડાના કે સાયક્લોનના કારણે ચોમાસું આવી શકે. પરંતુ જ્યારે વરસાદ થતો હોય એક અષ્ટમાંક દોણથી વધુ વરસાદ થાય તો જ વરસાદનો ગર્ભ ગળી ગયો ગણાય. નોર્મલી રાજકીય લેવલ ઉપર શું લાગે 2025નું વર્ષ કેવું રહેશે? ગુજરાતના રાજકારણમાં શું કોઈ પરિવર્તન આવશે, નહીં આવે, જ્યોતિષની દ્રષ્ટિએ? 2025નું જે આપણે રાજકારણના માણસોને અત્યારે વાત કરીએ તો રાજકારણીઓ છે ને ઊંઘ ના આવે એવું વર્ષ નીકળાશે 2025નું વર્ષ. હા. કેમ? કારણ કે ફેબ્રુઆરી માર્ચ જે છે ત્યાંથી જ રાજકારણમાં આ રમગંગારમ શરૂ થઈ જશે 2025ના ફેબ્રુઆરી માર્ચમાં. હા, કારણ કે સૂર્ય શનિ યોગ શરૂ થશે એટલે રાજકીય જબરજસ્ત હલચલો છે અને જબરજસ્ત ફેરફારો થશે. એટલે 2025નું વર્ષ જે છે એ રાજકીય દ્રષ્ટિએ રાજકીય માધ્યમતાઓ સાચવવા જેવું છે. જોકે તેની અસરો પબ્લિક ઉપર પણ થતી હોય છે. પરંતુ જ્યારે શનિ મીનમાં આવશે અને જ્યારે મીનમાં શનિ રાહુ અને પછી પંચગ્રહી યોગ થશે એટલે 18/5 પહેલાં તો આ સ્થિતિ રાજકીય દ્રષ્ટિએ જરા આપણી સારી ન ગણાય. અને કુર્મચક્ર પ્રમાણે જોવા જઈએ, કુર્મચક્ર ખ્યાલ છે આપણે કચુઆ આકારનું? કુર્મચક્ર સમજાવો પહેલાં તો. કુર્મચક્ર આ પૃથ્વી જે છે એને કે શેષનાગે ધારણ કરી છે, ગુરુત્વાકર્ષણ બળથી રહી છે. જી. પણ કુર્મચક્ર એટલે કાચબો. હા, એ કાચબાને કલ્પના કરીને એક ચક્ર બનાવ્યું છે. 3 નક્ષત્રના સમૂહ બનાવે છે, જેમાં એનો ઉત્તર અને પૂર્વમાં મુખ અને પૂંછ એ પ્રમાણે ગોઠવી છે. બાકી ઉત્તર દક્ષિણમાં એની કુક્ષી ગોઠવી છે અને બાકીના ખૂણામાં પગ ગોઠવે છે. એમ કરીને કયા દેશો ક્યાં આવ્યા છે એનું સમજાયું છે. એટલે અત્યારે આપણે જોવા જઈએ તો કુંભ રાશિમાં ગ્રહો છે અને ત્યાર પછી શનિના રેવતી અશ્વિની ભણિયામાં શનિ આવશે. એટલે ખાસ કરીને બર્ફીલા પ્રદેશો, જમ્મુ કાશ્મીર અને મીન રાશિ જોતા પાણીપત, કુરુક્ષેત્ર એના પર તો અસર થશે. પરંતુ સ્ટેટ સીમાંત પ્રદેશ છે ચીનના, ત્યાં સુધી એની અસર થવાની શક્યતા રહે છે. પણ અત્યારે કુંભનો શનિ છે એ ખડકાલ પ્રદેશ છે, એટલે જે આપણે બલુચિસ્તાન છે, પાકિસ્તાન છે એની અસર કરે. અને કુર્મચક્ર પણ જોવા જઈએ તો છેક બાંગ્લાદેશ સુધીની અસરો ગણી શકાય. એના જો વેદ સ્થિતિ ગણીએ તો અન્ય ગ્રહો જોઈએ તો અન્ય ગ્રહો જોઈએ મેન પછી મેષમાં આવશે. મેષ રાશિ પૂર્વની દિશા છે. ધીરે ધીરે મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.